તો હું ઘરે આવી ગયો છું ને આજે જમવામાં શું બનાવવાનું છે? તો મારી વાલી હજી તો હાંજ પડી ગઈ છે ને આમ જો તમે કપડા હંકેલે છે હજી. આ કેટલા વાગ્યા એમ તો જોતું 7 વાગ્યા હજી તો કપડાની વાતો હાલે છે અહીંયા. हमारे यहाँ ऐसा ही होता है. આ તો અત્યારે બનાવવાનું શું છે જમવામાં? જો આવી રીતે વાતો કરે અમારા ઘરમાં બધા. બા આજે જમવામાં શું બનાવવાનું છે? વાહ બાએ તારી પર ઢોળી દીધું. જો મારે રોજનું આવવું જોઈએ. હું ઘરે આવું लोचा मायरा जीवन ना. જો ભાઈ આને ડેલી સર્વિસ ચા ભાખરી જ ખાને. આજના બ્લોગ માં ભલે ચા ભાખરી બોલ્યો, રોજ તો ચા ભાખરી નો બોલતો ને તો આવેલા માણસો વિયા જાહે. પૌવા બટેકા ભાઈ મોટા છોકરાની રિક્વેસ્ટ છે. પૌવા બટેકા. આ ઉર્ફ કાર્તિક, આ ઉર્ફ ભૌતિક અને ઉર્ફ બા અને આ ઉર્ફ જયશ્રી. તો આ હું ગેંડો ને અમારા ગેંડાનું ફેમિલી બધું ગેંડેશ્વર ફેમિલી. તો હાલો આ બાજુ આવો, કોઈક જમવાનું મને કયો, હું બનાવવાના છો. આ તો તૈયાર થાળી લઈને આવ્યો. ઓ મારી ઉપર ઢોળી દીધું. તમારે જે બનાવો એ બનાવો. यही है राइट चॉइस बेबी. જો હું તમને બતાવું મારું ઘર. હું રહું છું 6થા માળે. આ અમારી બાલ્કની છે. આપણે જે વોશિંગ મશીન મૂકીએ કે ને ઈ બાલ્કની છે. જો તમે આ વોશિંગ મશીન, આ ભૌતિક અને અમારી બાલ્કનીનો નજારો. તો તમારું સ્વાગત છે અમારે કોકટેલ કપલમાં. જો આને છે ને આ શું બનાવ્યું? આ શું બનાવ્યું છે? તો આ ગોળ કેરીનું અથાણું બની ગયું છે. જો એક બાનું મળી ગયું છે. આ બાને છે ને હમણાં એમ કહે કે વડાપાઉં લઈ આવો, વડાપાઉં ખાઈને સુઈ જાય. તો અમે કાંઈ નહીં લાવીએ ને આજે છે ને મારા ખ્યાલથી મને એવું લાગે છે કે અમારા ઘરમાં આજે મને છે ને ટિફિનમાં ચેવડો મોકલ્યો હતો આ લોકોએ. ચેવડો છે ને હવાઈ ગયો છે. એટલે અમે આજે કરશું ભેળ. એટલે આપણે કાપો કાંદા, ટમેટા અને લાવો હવાઈ ગયેલા ચેવડાની ભેળ. તો હવે હું તમને મારું ઘર છે ને એમાં બીજી ગેલેરી બતાવું છું. હું તમને જો આ મારી બીજી ગેલેરી છે. આ બીજો વ્યૂ છે, બીજો વ્યૂ. પછી અમે આમાં સનસેટ બતાવું તમને. જો આ સનસેટ છે, પણ સનસેટમાં સન સેટ થઈ ગયો છે. એટલે અમે હવે આજનો સનસેટ રાખીને કાલનો સનસેટ ઉપર ફોકસ કરશું. આપણે બીજા બ્લોગમાં આપણે કાલે પાછો સનસેટ બતાવશું. જો ભેળ ખાવી દે એટલે આપણે સિંગ લેવા જવું પડશે. તો સિંગ લેવા માટે જશે કાર્તિક. એટલી મહેનત શું કામ કરવાની? પર વડાપાઉં લેતા બ્લોગમાં માર ખાઈશ કે બ્લોગ પૂરો કરીને પછી માર ખાઈશ? સિંગ લઈ આવીશ. मौत को छू के टक से वापस आ सकता. હવે મારી વાલીને હું એમ કહું છું કે ટામેટા છે ને આવી રીતે ઝીણા ઝીણા કાપી નખાય ને કાંદા છે ને ઓલા કટરમાં કાઢી નખાય એટલે એક સરખા કપાઈ જાય. કેટલી આળસુ બાયું છે બોલો. આને કાંદા કાપવા આટલું થઈને કટર લાવ્યા છે અને કટર છે ને સાઈડ પર મૂકીને કાંદા હાથથી કાપે છે. ક્યાંય જોયું આવું? તમારે એવી રીતે હોય? એ મારી ઉપર આવશે હમણાં. કેમ લારી કાપવા જાય એ માણસ છે ને રોજ કાપતો ને ટેવ પડી ગયો. એ કટરમાં એટલે ન કાપે. કીધું છે ને મારી ઉપર આવી ગયું એમ. બસ જો આનું કાંઈ કામ નથી. આપણે આ વિડીયોમાં એક્સ્ટ્રા છે. આ છોકરો અમારા વિડીયોમાં એક્સ્ટ્રા છે. અને હવે અમારી ભેળ તરફ તમે જઈ રહ્યા છીએ. કાર્તિક ગયો છે સિંગ લેવા. કાર્તિક આવે એટલે અમારી ભેળ થઈ જાય તૈયાર. A few moments later. કેટલે ભોગી તારી ભેળ? તો જો ભેળ આવે, ચેવડો આવી ગયો છે. કાંદા ટમેટા મેં કાપી નાખ્યા છે. મારે મેં ચટણી બનાવી નાખી છે. આમાં ધાણા કાપીને ચટણી મેં બનાવી છે. કાંદા ટમેટા મમ્મીએ કાપ્યા છે. ભેળ તમારે બનાવવાની છે. बहुत तेज हो रहा है. આ તો હું ભેળ બનાવું છું. આ દાણા આવી ગયા છે. આ બધું હું મિક્સ કરીને ભેળ બનાવી નાખું છું. તો કેવી ભેળ બની હમણાં ખબર પડી જાય. ये बड़ी अच्छी बात कही आप. 5 minutes later. કલર જો કલર એમ અમારી મહેનતનો કલર. જો મારી મહેનતનો કલર જો. અમારી નહીં, અમારી.
મારી મહેનત બધું ગલે ગમે એને બનાવ્યું હોય પણ ભેળ ભેગી મેં કરી ત્યારે ભેળ થઈ ને ત્યાં સુધી તો બધું સેવડો સિંગ ધાણા ટમેટા મરચાં તો નહીં સોરી શું હતું કાંદા ચટણી બધું અલગ અલગ હતો મેં ભેગું કર્યું એને ભેળ કહેવાય. બા તમે કયો કોની મહેનત છે ઓ બા मैं नहीं बताऊंगा ઓરે આછી મહેનત તો મારી કાંદા તમે કાપી તો જુઓ આંખમાંથી આપણો ઓડા કાઢે છે હા એમના મને ક્યાં છે ક્યાં છે કાંદા આવો, બતાવો ક્યાં છે ચશ્મા થોડી દેખાય એક્સપિરિયન્સ છે એક્સપિરિયન્સ છે એટલે નો નીકળે તો ગાઈઝ ભેળ થઈ ગયા છે તૈયાર જો તમને વિડીયોમાં મજા આવી હોય તો એને કરી દેજો શેર અને વિડીયોને કરી દેજો લાઈક અને કમેન્ટમાં કોના કોના ઘરે સાંજે ભેળ બને છે એ લખજો જરૂર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ કરી લેજો એમ એ જેવું મોટા માણસ ને એવું જ બોલે તમને સુધારવાનું જો અમારા મમ્મી અમારા મમ્મીનું નામ માન રાખજો અને છે ને કમેન્ટમાં જય માતાજી લખી નાખજો જય માતાજી કહી દો મમ્મી તમે જય માતાજી બસ